નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં કુવાનો વિવાદ। મિત્રો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ યુટ્યુબ ચેનલને। એકવાર અકબરના દરબારમાં ફરિયાદ થઈ। ત્યાં બે પાડોશીઓ હતા, એમણે એમનો બગીચો વેચ્યો હતો। તે બગીચામાં ઇકબાલ ખાનના કબજામાં એક કૂવો હતો। તેનો પાડોશી જે ખેડૂત હતો તે સિંચાઈ હેતુ માટે કૂવો ખરીદવા માંગતો હતો। તેથી તેઓએ તેમને વચ્ચે એક કરાર હસ્તાક્ષર કર્યા, જેના પછી ખેડૂત કૂવાનો માલિકી ધરાવતો હતો। ખેડૂતને કૂવો વેચ્યા બાદ પણ ઇકબાલ કૂવામાંથી પાણી લેવાનું ચાલુ રાખ્યું। આનાથી ગુસ્સે થઈ ખેડૂતે બાદશાહ અકબર પાસે ન્યાય મેળવવા આવ્યો હતો। બાદશાહ અકબરે ઇકબાલને ખેડૂતને વેચ્યા પછી પણ કૂવામાંથી લેવાનું કારણ પૂછ્યું કે તું પાણી કૂવામાંથી શા માટે કાઢે છે? ઇકબાલે જવાબ આપ્યો કે જહાંપના, મેં ખેડૂતને માત્ર કૂવો વેચ્યો હતો, પરંતુ એને અંદરનું પાણી નહીં। બાદશાહ અકબર ઈચ્છતા હતા કે આ વિવાદનો ઉકેલ બિરબલ કરે। બાદશાહ અકબરે કહ્યું, બિરબલ, આ કૂવાનો વિવાદનું તું ઉકેલ આપ। બિરબલે કહ્યું, જી જહાંપના, હમણાં જ ઉકેલી દઉં। બિરબલે કહ્યું, ઇકબાલ, તમે કહો છો કે તમે ખેડૂતને માત્ર કૂવો વેચ્યો છે અને તમે દાવો કરો છો કે તે પાણી તમારું છે। તમે કૂવાનું ભાડું ચૂકવો છો? ઇકબાલ કહે, ના બિરબલજી। તો પછી ભાડું ચૂકવ્યા વિના તમે તમારું પાણી બીજાના કૂવામાં કેવી રીતે રાખી શકો? કાં તો કૂવાનું ભાડું ચૂકવો, કાં તો કૂવો ખાલી કરો। ઇકબાલની યુક્તિનો સામનો આવી રીતે કરવામાં આવ્યો। એ ખેડૂતને ન્યાય મળ્યો અને બિરબલને યોગ્ય પુરસ્કાર મળ્યો।